નમસ્કાર. આપ જોઈ રહ્યા છો આજના તાજા અને મહત્વના સમાચાર. હું છું આપનો એન્કર દિવ્યરાજ. ચાલો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર. સૌપ્રથમ વાત સુરતની. બદનક્ષી અને ખંડણીના કેસમાં જેલમાં રહેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની 5 દિવસમાં બીજી વખત ધરપકડ કરવામાં આવી છે. પૂણા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ગેરકાયદેસર કબજાના કેસમાં કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2019માં ભાડે રાખેલા મકાન પર ગેરકાયદેસર કબજો જમાવ્યાનો અને મકાન માલિકને ધમકીઓ આપ્યાનો આરોપ છે. હવે વધુ પૂછપરછ માટે પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરી રહી છે. વાત અમરેલીની. લાઠીના મમતીરાળા ખાતે જમકુડી નદીમાં નવા નીરના વધામણા દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. ડ્રોન શૂટિંગ અને પબ્લિસિટી મેળવવાના પ્રયાસમાં બાળકો, મહિલાઓ અને ગ્રામજનોને ધસમસતા પાણી વચ્ચે ચેકડેમની જોખમી પાળ પર ઊભા રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સુરક્ષાના નિયમોની અવગણના થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જવાબદારો સામે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. જે સૌજીભાઈ ધોળકે હમણાં કાલે જમકુડી નદી ઉપર નાના બાળકો, માતાઓ, વડીલોને ઊભા રાખ્યા અને ફોટોશૂટ કરાવ્યું, એ ખરેખર યોગ્ય નથી. કલેક્ટર સાહેબને એના માટે એના ઉપર પગલાં લેવા જોઈએ. એની ખરેખર સસ્તી પ્રસિદ્ધિ માટે એ લોકો આ રીતે જીવના જોખમે આ રીતે એ લોકો વિડીયો શૂટ કરે, એ કેટલા ટકા યોગ્ય છે? સરકારે અને કલેક્ટર સાહેબે હું તો કહું એના માટે પગલાં લેવા જોઈએ. અને હવે મોરબીમાંથી મોટા સમાચાર. મોરબીના ઘુટુ રોડ પર આવેલી એક ઓફિસમાં કચ્છ રેન્જ આઈજીની ટીમે જુગારધામ પર દરોડો પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના એક આગેવાન અને આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થળ પરથી રોકડ, મોબાઈલ ફોન અને વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવા. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર. સરહદી રેન્જ ભુજના આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબની સૂચના અન્વયે આગામી શ્રાવણ માસમાં જુગારની બધીને ડામવા માટે પીઆઈ શ્રી એલપી બોડાણા ક્રાઇમ બ્રાન્ચ બોર્ડર 2 રેન્જનાઓ દ્વારા તેમની ટીમને મોકલીને પેટ્રોલિંગ દરમિયાન મોરબીના ઘુટુ વિસ્તારમાં આવેલ રાધે કોલ એન્ટરપ્રાઇઝની અંદર આવેલી ઓફિસમાં જુગારની પ્રવૃત્તિ ચાલુ હોવાની બાતમી મળતા ત્યાં રેડ કરવાનું આયોજન કરવામાં આવેલ અને પંચો રૂબરૂ આ જગ્યાએ રેડ કરવામાં આવતા ત્યાં જગદીશ ભગવાનજીભાઈ અકારા, શૈલેષ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ સનારિયા, યોગેશ લક્ષ્મણભાઈ પટેલ, જયેશ કાંતિલાલ કલરિયા નામના 4 ઈસમો રોકડ રૂપિયા 1,85,300 સહિતનો કુલ મુદ્દામાલ રૂપિયા 5,24,300 સાથે પકડાઈ ગયેલ છે. આમાં એમના મોબાઈલ અને વાહનો પર કબજે કરવામાં આવેલ છે. આ જે જુગાર રમતા ખેલૈયાઓ તો તે પૈકી જયેશ શાંતિલાલ કાલરિયા છે, કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે, અને જગદીશ ભગવાનજીભાઈ અગારા છે, એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂક્યા છે. આ તમામ ઈસમોને જુગાર રમતા પકડી પાડવામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એપી વાઘેલા, એએસઆઈ રસિકભાઈ મનસુખભાઈ પટેલ, અનિરુદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજા તથા મોહિત કલ્યાણભાઈ ચાવડા નાઓએ આ સદરૂ કામગીરી કરેલ છે.